હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો ને આપણે મળી ગયા છીએ એક નવા બ્લોગ સાથે. સો ફ્રેન્ડ્સ, આજે આપણે એક બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ અને બर्थडे गर्ल છે हमारी स्वीट અને ક્यूट अरवा बेबी और सच में अरवा बहुत ही प्यारी बच्ची है ना. सो फ्रेंड्स, केक कटिंग ની ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ, તો ચलिए केक कट करते हैं. અરવાને કેક ખવડાવી રહ્યા છે તે તેના પપ્પા છે યાની કે અલ્તાફ સર, અને એમની બાજુમાં ઊભા છે તે તેમના મિસિસ છે યાની કે અરવાના મમ્મી. ફ્રેન્ડ્સ, તમે કોઈ નોટિસ કર્યું કે આજે ત્રણેય જણાએ મેચિંગ કપડાં પહેર્યા છે? એમણે બ્લુ કલરમાં મેચિંગ કર્યું છે. જોઈને એક ગીત યાદ આવી જાય છે. અરે પેલું છે ને, મારે કપડાં મેચિંગ કરવા છે હો. બસ બસ, હવે ધ્યાન દઈને બહુ સાંભળોમાં. મને કંઈ ગીત બીત આવડતા નથી. આ તો મેચિંગ જોયું તો ગાવાનું મન થઈ ગયું. ફ્રેન્ડ્સ, અરવા નાની હતી ને ત્યારનો એક વિડીયો છે જેની થોડીક મીઠી યાદો છે, એ હું તમારી સાથે શેર કરું છું. પુણ્યશાળી પરિવાર હોય છે કે જ્યાં દીકરીનો જન્મ થાય છે. આ વિડીયો જોઈને તમને પોતાને તમારું બાળપણ તો તમારા બાળકોનું બાળપણ યાદ આવી ગયું હશે. સાચું કહેજો. દીકરી ભલે સાસરે હોય પણ તેના માતા પિતા માટે તે હંમેશા નાની બાળકી જ રહે છે. આ વિડીયો જોઈને કોને તેની દીકરીનું બાળપણ યાદ આવી ગયું કોમેન્ટમાં ચોક્કસ લખજો. જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક જરૂર કરજો. તો ये है हमारी प्यारी सी छोटी सी अरवा. તો ચાલો જોઈ લઈએ આ બાજુ કે અરવાને શું ગિફ્ટ મળી છે એના બર્થડે પર. ઓ વાવ, આ તો ટેન્ટ હાઉસ છે. અરે હજી તો અંદર પણ ગિફ્ટ લાગે છે, હે ને? ચાલો જોઈએ ગિફ્ટમાં બીજું શું મળ્યું છે. અહીંયા બીડ વર્કના ક્લાસમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ આવે છે અમે બધાએ સાથે મળીને ગિફ્ટ લીધી છે અરવા માટે. અને તો આજે બહુ સરસ ગિફ્ટ મળી છે ને, પણ અરવા પણ ગુડ ગર્લ છે તો એની ગિફ્ટ પણ સરસ હોવી જ જોઈએ, હે ને? અરવા બહુ ખુશ લાગે છે અને દીકરીઓ તો હંમેશા ખુશ રહેવું જ જોઈએ. અમારા બધાના દિલથી આશીર્વાદ છે કે અરવા આમ જ હંમેશા ખુશ રહે. અરવા પણ પોતાના તરફથી બધાનો આભાર વ્યક્ત કરે છે. પછી અમે બધા અમને જન્મદિવસની શુભકામનાઓ આપીને થેન્ક યુ એવું બધાને કીધું. એકચ્યુઅલમાં ફ્રેન્ડ્સ, અમારા બેડવર્કના જે ક્લાસ છે એના સર છે અલ્તાફ સર, એમની દીકરી છે અરવા. અમે લગભગ 1 મહિનાથી બધા સાથે છીએ તો એક પરિવાર જેવો લગાવ થઈ ગયો છે. તો અરવાનો જન્મદિવસ આવતો હતો તો એમણે અમારી સાથે આ ક્લાસમાં સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું અને અમને પણ બહુ આનંદ થયો. અલ્તાફ સર બહાર પણ એમની દીકરીનો બર્થડે સેલિબ્રેટ કરી શકતા હતા પણ તેઓએ અમને તેમનો પરિવાર માનીને અમારી સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો. એ બદલ અમે પણ એમના ખૂબ આભારી છીએ. થેન્ક યુ અલ્તાફ સર. બર્થડે સેલિબ્રેશન પછી અમે બધા સાથે બેસીને જમ્યા. જમવામાં કેરીનો રસ, થેપલા, પૂરી, સૂકી ભાજી અને બીજું તો ઘણું બધું હતું. જમવામાં બહુ મજા આવી અને એવું ફીલ થતું હતું ને કે જાણે આપણે એક ફેમિલી સાથે જમતા હોય ને ઘરમાં, અહીંયા પણ એવું જ થતું હતું કે ફેમિલીમાં જમીએ છીએ. અને પેલું કહેવાય છે ને કે પરિવાર હોય ત્યાં વાસણ ખખડે પણ ખરા. એમ અમારે પણ અહીંયા પરિવારમાં વાસણો ખખડી જાય છે ક્યારેક વધારે પણ ખખડી જાય. પણ અમારા ખખડાટને અલ્તાફ સર સહન કરી લે છે અને ક્યારેક ગુસ્સે પણ થઈ જાય છે. જેમ શરીરની બીમારીથી બચાવવા માટે કડવી દવા પીવી પડે છે ને, તો ફ્રેન્ડ્સ એવી જ રીતે પરિવારને સાચવવા માટે જે હેડ હોય છે ને એને ગુસ્સો કરવો જ પડે છે. પણ ક્યાંક ને ક્યાંક એ ગુસ્સાની પાછળ આપણું હિત પણ હોય છે. આ કીર્તિબેન છે, મારા ટ્રેનર છે, પણ એક ફ્રેન્ડની જેમ જ સાથે રહે છે. આમ તો ફ્રેન્ડ્સ અમારા બીડવર્કના ક્લાસમાં બધા માસ્ટર જ છે. કોઈ અથાણામાં છે, કોઈ પાપડમાં છે, કોઈ રસોઈમાં છે અને કોઈ તમે જોઈ શકો છો એમ કામમાં પણ છે. पेट भरीने जमे बाद हवे वारो छे साफ सफाई नो. फ्रेंड्स, आप देख सकते हैं कितने अच्छे से साफ सफाई हो रही है. हमें इनसे कुछ सीखना चाहिए कि कुछ भी काम करो सिंसियरली करो. सीखो कुछ इनसे कि कोई कुछ भी करे, हम तो बस काम करेंगे. આ હિનાબેનના મમ્મી છે જે 2 દિવસથી એમની સાથે આવતા હતા. એ પણ નાના હતા ત્યારે આવું બીડવર્કનું કામ કરતા હતા ઘણું બધું. એ કહેતા હતા અમને અને પોતું મારીને આવી ગયા છે અમારા હિનાબેન. આજે ભગવતીબેને પણ બધાને ચોકલેટ ખવડાવી, બહુ મજા આવી ગઈ. ચલો અબ ટાઈમ હે શાયરી સુનને કા. ગંદલીના પુષ્પોની કોઈ કિંમત નથી, પુષ્પો વિના ચમનની કોઈ કિંમત
ભલે લાખ કોઈ જિંદગીમાં હોય તો ના ઉમ્ર માંગીએ ના દુઆ માંગીએ ના ઉમ્ર માંગીએ ના દુઆ માંગીએ तेरा देश सलामत रहे